हेलो डियर स्टूडेंट, आज में आपणो विषय छे गणित प्रकरण 6 पूर्णांक संख्या धोरण 6 एमां स्वाध्याय 6.2 में आगळना विडियोमां आपणे प्रश्न 1 અને प्रश्न 2 જોઈ ગયા। એમાં प्रश्न 2 માં 1 અને b a અને b સુધી જોયું હતું। આજે આપણે प्रश्न 2 માં આગળ c બરાબર જોવાનું છે કે -1 + -7 संख्या रेखाનો ઉપયોગ કરી પૂર્ણાંકોના આપણે શું કરવાના છે સરવાળા करवाना है। तो જોઈએ c -1 + -7 चलो આપણે संख्या रेखा દોરીશું। હવે તો તમને ખબર પડી ગઈ છે કે આપણે શું કરવાનું સંખ્યા રેખા દોરવાની। विद्यार्थी मित्रों -1 + -7 तो पहला આપણે ક્યાં જવાનું 0 થી -1 -1 છે એટલે કઈ બાજુ ડાબી બાજુ યાદ રાખજો। હવે -1 થી 7 ઉમેરવાના છે પણ નિશાની માઈનસ ની તો કઈ બાજુ ખસવાનું ડાબી બાજુ। તો -1 થી 7 પગલા ડાબી બાજુ તો ખસીને 1 2 3 4 5 6 ને 7 -7 तो शू जवाब आयो -8 बराबर। तमारे विचारवानुं के कई बाजू जवानुं। तो -1 में -7 उमेरवा माटे 0 थी शुरू करी एक पगलू डाबी बाजू चालता -1 पर पहुंचीशु। -1 थी -1 थी शुरू करी 7 पगला डाबी बाजू चालीशु। -8 पर पहुंचीशु बराबर। तो -1 + -7 बराबर -8। तो हमारे पहला जोवानुं के 0 थी शुरू करी क्या जाणुं -1 पर अने त्यांथी -1 थी -7 छे એટલે 7 पगला डाबी बाजू खसे। હવે આપણે બીજું જોઈશું સંખ્યા રેખા -5 + 10 -5 + 10 बराबर। तो આપણે સંખ્યા રેખા જોઈએ।
હવે આપણે પહેલાં -5 ઉપર જઈશું તો 0 થી 5 પગલાં કઈ બાજુ જવું પડશે? ડાબી બાજુ. ત્યારે આવશે -5. બરાબર. હવે -5 થી 10 પગલાં જમણી બાજુ. કઈ બાજુ? જમણી બાજુ. તો ગણીએ 10 પગલાં. 1 2 3 4 5 6 7 8 9 ને 10. 10 પગલાં જમણી બાજુ ખસ્યા આપણે. બરાબર. પ્લસ 10. ક્યાંથી? તો પહેલા 0 થી ક્યાં ગયા? -5. પહેલું અંક હતો એ. પછી ત્યાંથી 10 ઉમેરવાના છે. પ્લસ 10 છે એટલે જમણી બાજુ ખસ્યા. માઇનસ હતો તો લેફ્ટ સાઈડ જ જતા. તો શું મળ્યું આપણને? +5. બરાબર +5. તો આપણે શું લખીશું? +5 -5 માં +10 ઉમેરવા માટે ઝીરો થી શરૂ કરી 5 પગલાં ડાબી બાજુ ચાલતા -5 પર પહોંચીશું. ત્યારબાદ -5 થી શરૂ કરી 10 પગલાં જમણી બાજુ ચાલતા +5 પર પહોંચીશું. બરાબર. તો -5 વત્તા 10 +5. તો આવી રીતે તમારે ગણતરી કરવાની રહેશે. પહેલા જે સંખ્યા આપણે 0 થી એ બાજુ જવાનું, માઇનસ હોય તો ડાબી સાઈડ, પ્લસ હોય તો જમણી બાજુ. હવે આપણે આગળ જોઈએ. -1 -2 -3 -1 વત્તા -2 વત્તા -3. હવે અત્યાર સુધી તો આપણે 2 રકમવાળી સંખ્યા રેખા જોઈ. આમાં આપણને કેટલી રકમવાળી સંખ્યા રેખા આપી છે? તો 3. હવે આમાં ગણતરી કેવી રીતે કરવાની? આમાં 2 રીતે ગણતરી થઈ શકે છે, પણ આપણે સીધી રીતેથી ગણતરી કરીશું જેથી તમને જવાબ જલ્દીથી મળે. હવે 0 થી પહેલા -1 તરફ જઈશું. તો આ 0 થી -1 સુધી આવ્યા. બરાબર. -1 થી -2. 0 થી -1 તરફ જવા માટે આપણે કઈ બાજુ ખસ્યા? તો ડાબી બાજુ. માઇનસ હતા એટલે ફરીથી માઇનસ છે, કરવાનો સરવાળો, પણ નિશાની માઇનસની, તો કઈ સાઈડ ખસીશું? ડાબી બાજુ. તો ડાબી બાજુ 2 ખસતા કેટલા આવશે? 2 1 અને 2 એટલે -3 આવશે. હવે -3 ઉપર પહોંચીશું. ફરીથી -3 થી ડાબી બાજુ કેટલા પગલાં ખસવાના છે? 3.
बराबर कारण के पहला આપણે 0 થી -1 પર પહોંચે ડાબી બાજુ એક પગલું ભર્યું આ કેટલા -2 1 થી 2 એટલે -3 આવ્યા -3 થી હજુ કેટલા પગલા જવાનું 3 પગલા માઈનસ છે એટલે ડાબી બાજુ બરાબર તો ક્યાં પહોંચીશું 6 પર યાદ રાખજો તો જવાબ શું આવશે આનો -6 બીજી રીતે સમજાવું કે -1 અને -2 નો સરવાળો કરો એટલે કેટલો થાય -3 થાય માઈનસ માઈનસ પ્લસ બરાબર એટલે 1 વત્તા 1 માઈનસ અને 2 માઈનસ એટલે કરવાનો સરવાળો અને નિશાની શેની આવશે માઈનસ ની તો -3 ને -3 -3 તો માઈનસ પ્લસ એટલે 3 ને 3 કેટલા થાય 6 અને નિશાની શેની મૂકવાની માઈનસ ની મૂકવાની એ રીતે પણ જવાબ આવે ને તમને આવી રીતે પણ કરી શકો છો સંખ્યા રેખા દોરીને તો આપણે લખીશું સૌથી પહેલા 0 થી શરૂ કરી ડાબી બાજુ એક પકડું ડાબી બાજુએ ચાલતા -1 पर पहुंचीशु હવે ફરી -1 થી શરૂ કરી 2 પગલા डाबी बाजू चालता डाबी बाजू -3 पर पहुंचीशु बराबर હવે -3 થી શરૂ કરીએ पगला डाबी बाजू चलता -6 पर पहुंचीशु क्या पहुंचीशु -6 ऊपर आम +1 -1 प्लस -2 प्लस -3 = -6 હવે આગળ જોઈએ f -2 વત્તા 8 -4 હવે આપણે જોવાનું કે સંખ્યા રેખા તો દોરી પણ સૌપ્રથમ કઈ સંખ્યા આપી છે -2 બરાબર
तो 0 થી ક્યાં જઈશું -2 હવે એની માટે માઈનસ છે તો કઈ સાઈડ ડાબી બાજુ આ 0 થી -2 તરફ હવે -2 માં 8 ઉમેરવાના છે 8 એ કેવી સંખ્યા ધન છે નિશાની તો 8 પગલા કઈ બાજુ જમણી બાજુ ગણીએ 1 2 3 4 5 6 7 ને 8 પ્લસ 8 એટલે જમણી બાજુ હવે પ્લસ 8 માંથી -4 -4 છે એટલે કઈ બાજુ આવશે વિદ્યાર્થી મિત્રો તો ડાબી બાજુ તો અહીંયાથી 4 પગલા તો 1 2 3 ને 4 બરાબર તો શું જવાબ આવ્યો 2 જવાબ આવે તો લખીએ સૌ પહેલા 0 થી શરૂ કરી બે પગલા ડાબી બાજુ ચાલતા -2 પર પહોંચીશું હવે -2 થી શરૂ કરી 8 પગલા જમણી બાજુ ચાલતા 6 પર પહોંચીશું હવે 6 થી શરૂ કરી 4 પગલા ડાબી બાજુ ચાલતા 2 પર પહોંચીશું માટે -2 + 1 - 4 = 2 હવે આગળ આપણે જોઈશું સંખ્યા રેખાના ઉપયોગ વગર સરવાળો કરો અત્યાર સુધી આપણે સરવાળો બાદબાકી કરી એ સંખ્યા રેખાથી કરી હવે આપણે સંખ્યા રેખા વગર કરીશું ડાયરેક્ટ સંખ્યા રેખાના ઉપયોગ વગર સરવાળો કરો પહેલું જોઈએ 11 + -7 હવે આપણે 11 + -7 ઉમેરવા માટે શું કરવાનું તો 7 - 7 હોય એની વિરોધી સંખ્યા આપણે +7 એના વિશે વિચારવાનું રહેશે બરાબર તો 11 છે 11 ક્યારે બને તો 7 માં 4 ઉમેરીએ તો 11 તો 7 + 4 + -7 તો +7 - 7 કેવા થશે 0 બરાબર હું અહીંયા નજીક લાવીશ સંખ્યા ગોઠવીશ
તો +7 ને -7 વિરોધી સંખ્યા એટલે 0 અને +4 તો બરાબર શું જવાબ આવશે 4। અહીંયા હું લખીશ કે 11 = 7 + 4 એવી સંખ્યા ગોતવાની અહીંયા સરવાળો કરવા માટે જે સંખ્યા આપી એને એવો સરવાળો કરવાનો કે જે સંખ્યા આપી એની વિરોધી સંખ્યા મળે એટલે 0 મળે અને પછી આપણને ડાયરેક્ટ જવાબ મળે। તમે પેલી રીતે ગણતરી ના કરતા 11 માંથી ડાયરેક્ટ 7 ની બાદબાકી કરતા નહીં। આ નિયમ હંમેશા યાદ રાખવા, નિયમ પ્રમાણે દાખલા ગણવાના છે છઠ્ઠા ધોરણમાં। એકમ કસોટીમાં એવું કર્યું તો ડાયરેક્ટ ગુણાકાર કરી નાખ્યો તો વિભાજનનો નિયમનો ઉપયોગ નહોતો કર્યો, તો એવું ના કરો, જે નિયમ પ્રમાણે હોય એ પ્રમાણે દાખલા ગણવાના રહેશે। હવે બીજું જોઈએ -13 + 18। હવે -13 અને +18 છે બરાબર। તો વિચારો 18 ક્યારે આવે તો 13 માં કેટલા ઉમેરીએ તો 18 થાય, 13 માં 5 ઉમેરીએ એટલે 18 તો -13 + 5 અને અહીંયા લખીશ તમને ખબર પડે એટલા માટે 13 + 5 કેટલા થાય 18 થાય। હવે અહીંયા જુઓ કે -13 ને +13 તો શું થઈ જાય 0 અને +5 તો જવાબ આવ્યો શું 5 બરાબર। આવી રીતે ગણતરી કરવાની। ચલો આગળ જોઈશું સી -10 વત્તા માઈનસ અને +19। હવે -10 વત્તા 10 વત્તા 9 19 બરાબર 10 વત્તા 9 19 માટે આપણે શું વિચારીએ કે 19 ક્યારે આવે તો 10 વત્તા 9 એટલે 19। હવે માઈનસ પ્લસ બે સંખ્યાનો જવાબ 0 આવે વિરોધી સંખ્યા કહેવાય તો -10 ને +10 એટલે 0 0 વત્તા 9 = 9 તો આપણને જવાબ મળી ગયો 9। હવે ડી જોઈએ બરાબર -250 પ્લસ 150। હવે સંખ્યા મોટી છે તો -250 ને એમના એમ રાખ્યા। હવે -250 ના આપણે ભાગ પાડવા પડશે કારણ કે 150 ના ભાગ પાડીએ તો 250 ની વિરોધી સંખ્યા તો આપણને મળશે નહીં, 150 નાના છે એટલે તો -250 ના ભાગ પાડીએ તો -150 પ્લસ -100 બરાબર વત્તા 150 માઈનસ માઈનસ શું થાય પ્લસ થાય 150 અને -100 નો સરવાળો થાય એટલે આપણને મળે 250 નિશાની માઈનસની તો 150 પ્લસ માઈનસ ઉડી જાય નજીક લાવી દઈશ અહીંયા રકમ એટલે તમને ખબર પડે 0 વત્તા -100 is equal to -100 બરાબર। તો આવી રીતે ગણતરી કરવાની રહેશે। હવે આગળ જોઈએ ઈ -380 વત્તા -270 હવે 380 ના ભાગ પાડવાના રહેશે એવા કે જેથી શું થાય હવે અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો બંને
પૂર્ણાંકો સરખા ચિહ્નોવાળા છે, બરાબર, અને ભાગ તો પાડી નહીં શકાય. માટે માઇનસ 12 નીકાળી લઈશ કૌંસની અને 380 વત્તા 270. તમે 380 ને 270 નો સરવાળો કરો સાઈડમાં તો 0 વત્તા 0 7 વત્તા 8 તો કેટલા થશે? 15. વધી પડી 1 3 1 4 ને 2 6. કેટલા મળે આપણને આન્સર? -650. હવે f જોઈએ -270 વત્તા -100. હવે આમાં એવું છે કે ભાગ પડશે નહીં અને બંને નિશાની કેવી છે? માઇનસની, તો -12 કાઢીશું. બંને ચિહ્નો માઇનસ વાળા, અરે બંને અંક માઇનસ વાળા છે તો શું કરીશું? માઇનસ ને બહાર લઈ લઈશું કૌંસની અને 270 માં 10 ઉમેરો તો કેટલા થશે? -370. તો આપણે આ વિડીયોમાં આટલે સુધી રાખીશું. પ્રશ્ન 3 સુધી સ્વાધ્યાય 6.2 માં તમે નોટબુકમાં ગણજો અને તૈયારી કરજો.